નમસ્કાર મિત્રો, 28 માર્ચના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. મૈસૂર, કર્ણાટક. હાલ મનોમાનવ દર્શન ભારતનો વિશ્વ દ્રષ્ટિકોણ પર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ. ક્યાં યોજાઈ? મૈસૂર, કર્ણાટકમાં. રાજસ્થાન. કઈ રાજ્ય સરકારે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પોલિસી 2026 લોન્ચ કરી? રાજસ્થાન સરકારે. છેલ્લે ક્યારે લોન્ચ કરી હતી? 2019માં. આર્યાના સબાલેન્કા. વર્લ્ડ નંબર 1 ટેનિસ મહિલા ખેલાડી કોણ બન્યા છે? તે બન્યા છે આર્યાના સબાલેન્કા. હાલ તેમણે મિયામી ગ્રાન્ડ ચેમ્પ પણ જીતી ચૂક્યા છે. ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક. આદિત્ય ધરને કઈ ફિલ્મ માટે દિગ્દર્શક તરીકે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે? ઉરી માટે. ક્યારે આવી હતી ઉરી? 2016માં. ભદ્રબાહુ. જૈન તીર્થંકરોનો એક ગ્રંથ છે કલ્પસૂત્ર. તેની રચના કોણે કરી હતી? તેની રચના કરી હતી ભદ્રબાહુએ. રામનવમીનો તહેવાર ક્યારે ઉજવાય છે? ચૈત્ર સુદ નોમે. ક્યારે? ચૈત્ર સુદ નોમે. કલ્ચરનો પ્રશ્ન છે, યાદ રાખજો. મોસ્કો, રશિયા. ઇન્ડિયા એન્ડ રશિયા ટુવર્ડ્સ ન્યૂ બાયલેટરલ એજન્ડા. આ પરિષદ ક્યાં યોજાઈ હતી? મોસ્કો, રશિયા. મલગાંવ કેલબાઈ પેઠ ઉત્સવ ક્યાં ઉજવાય છે? ગોવામાં. કાવેદ મદાની. હાલ સ્ટોકહોમ વોટર પ્રાઇઝ મળ્યો છે કાવે મદાનીને. વન સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે નિંગોલ વન પહેલ કયા રાજ્યએ શરૂ કરી છે? યાદ રાખજો, મણિપુરે શરૂ કરી છે નિંગોલ વન પહેલ. ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક્સ ટીમ કયા શહેરમાં 2 દિવસ વાયુ પ્રદર્શન કરશે? ચંદીગઢમાં. આઈઆઈટી દિલ્હી વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ મુજબ કયા ભારતીય સંસ્થાને દેશમાં પ્રથમ સ્થાન મળ્યું છે? દેશમાં છે, વિશ્વમાં નહીં. આઈઆઈટી દિલ્હી. યુનાઇટેડ કિંગડમ. પેરિયાસામી કુમારન ને ભારતના ઉચ્ચાયુક્ત તરીકે ક્યાં નિમણૂક કરવામાં આવ્યા છે? યુકેમાં. પેરિયાસામી કુમારન આપણા ઉચ્ચાયુક્ત હશે યુનાઇટેડ કિંગડમમાં. રેઝર પે. ડીપીઆઈઆઈટીએ કયા ફિનટેક પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરી છે? ડીપીઆઈઆઈટીએ રેઝર પે સાથે ભાગીદારી કરી છે. દિલ્હીએ શું કર્યું છે ખબર છે? નવજાત શિશુઓ માટે અનમોલ યોજના શરૂ કરી છે. કઈ યોજના? અનમોલ યોજના શરૂ કરી છે. આ હતા આજના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.